અમારા માટે જે પ્રાણી પ્રેમીઓ માટે તો દુઃખદ ઘટના કહેવાય કે આવા સરસ મજાની રાષ્ટ્રની સંપત્તિ અમારી નજર સામે બેદરકારીના કારણે અવસાન જાય ત્યારે એક દુઃખદ બાબત છે કે વખતો વખત અમે જંગલ ખાતાને કીધું છે કે ભાઈ કૂવાઓને તમે સુરક્ષિત કરો, બાંધો, ઉપર જાળીઓ લગાવો, પરંતુ સાર્વજનિક કૂવાની અંદર આજે જે કણકોટ લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામના પીવાના પાણી માટેનો 20x20નો શેત્રુંજી કાંઠાના કૂવામાં આ સિંહનું અવસાન થયું એ ખરેખર દુઃખદ છે અને જંગલ ખાતાએ આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ। આવા અનેક કૂવાઓ અવાવરા પડ્યા હોય, ખેડૂતોના કૂવા હોય, સરકાર જો ખરેખર સિંહોની સુરક્ષા કરવા માગતી હોય તો આ તમામને બાંધી દેવા જોઈએ, જાળીથી સુરક્ષિત કરવા જોઈએ અને માનવ વસવાટ અને સિંહો વચ્ચે વખતો વખત ઘર્ષણ થાય છે તો એના માટે મશાણ આપવા જોઈએ અને જંગલી પ્રાણીઓને પણ સુરક્ષિત કરવા માટે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટનો અભાવ બતાવવામાં આવે છે તો આ બજેટની અંદર ગ્રાન્ટનો સમાવેશ કરી અને ખાસ સિંહોની સુરક્ષા માટે કે વૃહદ ગીર એરિયા કહેવાય, પાલીતાણા ટુ શેત્રુંજી વિસ્તારનો અમારો આ જે પટ્ટો છે વૃહદ ગીર છે, તો ખરેખર ગીરના સ્વરૂપમાં જો સ્વીકારવામાં આવતું હોય સરકાર તરફથી તો સુરક્ષાના નામે અહીંયા સિંહોની સુરક્ષાના નામે ઘણું બધું ઘટતું છે એ સત્વરે પૂરતું કરવું જોઈએ ને આવા સિંહ બાળના અવસાન બદલ અમને ખરેખર દુઃખ છે અને વખતો વખત લોકોની અને સાર્વજનિક ક્ષેત્રના માણસોની રજૂઆતને ધ્યાને લઈ અને આવા બનાવો ફરી ન બને એ માટે સરકારે આને માટે આગળ વધવું જોઈએ અને કૂવાઓને સુરક્ષિત કરવા જોઈએ।